નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી YouTube ચેનલ ઈ સ્ટડી મિત્રમાં। તો જેમ તમે જાણો છો, આપણે અત્યારે NNMS ની સિરીઝ ચાલુ છે, તેમાં આપણે ઘણા બધા પ્રશ્નોની ક્વિઝ ઓલરેડી અપલોડ કરી દીધી છે। તો તમે તે ન જોયું હોય તો જરૂર ચેક કરી લેજો। આજનો આપણો વિડીયો થનારો છે પાછલા વર્ષે NNMS ની પરીક્ષામાં પૂછાયેલા પેપરના સોલ્યુશન વિશેનો, કે જેમાં આજે આપણે આપણો વિષય રહેવાનો છે વિજ્ઞાન। એમાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરીશું। તો એમાં 30 પ્રશ્નો પૂછાયેલા હતા, તો વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે આપણે આ વિડીયોને 3 પાર્ટમાં ડિવાઈડ કરેલો છે, જેમાં આપણે 10-10 પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આપણો આજનો વિડીયો। પહેલો પ્રશ્ન એમાં પૂછાયેલો હતો, મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે છે। અહીંયા ગ્રંથિનું નામ નથી પૂછેલું, કયો સ્ત્રાવ કરે છે એવું પૂછેલું છે। તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, પિત્તરસ। આગળનો પ્રશ્ન જોઈએ, કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? તો ઓપ્શન આપેલા છે ફોર્મિક એસિડ, સાઇટ્રિક એસિડ, લેક્ટિક એસિડ કે પછી એસિટિક એસિડ। તો આ પ્રશ્નનો જવાબ આવી જવાનો છે અહીંયા ઓપ્શન એ, ફોર્મિક એસિડ। આગળનો પ્રશ્ન છે, ખાલી જગ્યા ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે। તો આનો જવાબ આવવાનો છે ઓપ્શન ડી। આગળના પ્રશ્નની વાત કરીએ તો ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર ઉપર કાર્ય કરે છે। ઓપ્શન આપેલા છે તમને અહીંયા 4, તો એમાંથી એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઉષ્મીય અસર ઉપર ફ્યુઝ કાર્ય કરે છે। આગળનો પ્રશ્ન છે, સુગંધિત દ્રવ્યો એટલે કે પરફ્યુમ્સ બનાવવા માટે નીચેનામાંથી ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો આનો સાચો જવાબ જો તમને આવડતો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો। આનો જવાબ આવશે ઓપ્શન સી, કોલ ટાર। આગળનો પ્રશ્ન છે, બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાને આધારે સાચો ચડતો ક્રમ જણાવો। તો અહીંયા આપણે આગળ ક્વિઝમાં જો તમે જોયું હોય તો ભણી ગયા હતા કે સૌથી વધારે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે હાઇડ્રોજનમાં થાય છે। તો અને અહીંયા ચડતો ક્રમ આપેલો છે, તો હાઇડ્રોજન અહીંયા આપણને સૌથી છેલ્લે આપેલું હોય એ ઓપ્શન આપણો સાચો પડશે। તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, છાણા, એના કરતાં વધારે લાકડું, એના કરતાં વધારે પેટ્રોલ અને એના કરતાં વધારે હાઇડ્રોજનની ઉષ્મા તમને વધારે મળે છે। આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું છે? તો અહીંયા સાચો જવાબ એનો આવી જશે કાગળનો કપ, ઓપ્શન બી। આગળનો પ્રશ્ન જોઈએ, તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? તો આનો જવાબ આવશે ઉષ્મા નયન એટલે કે ઓપ્શન ડી। આગળનો પ્રશ્ન જોઈ લઈએ। આગળનો પ્રશ્ન આપેલો છે, નીચેનામાંથી ક્લિનિકલ થર્મોમીટર માટે કયું વિધાન ખોટું છે? અહીંયા ખોટું વિધાન આપણે ગોતવાનું છે। 3 વિધાન આપણને આપેલા છે। પહેલું વિધાન આપેલું છે કે મનુષ્યના શરીરના તાપમાન માટે વપરાય છે। તો એ આપણું અહીંયા સાચું આવશે, કારણ કે ક્લિનિકલ એટલે કે ડૉક્ટરનું થર્મોમીટર, તો એ આપણા શરીરના તાપમાન માપવા માટે જ વપરાય છે। આગળનું વિધાન આપેલું છે, મનુષ્યના શરીરના સંપર્કથી દૂર થતાં થર્મોમીટરમાં પારાની સપાટી નીચી આવે છે। તો અહીંયા આ વિધાન ખોટું આવશે, કારણ કે મનુષ્યના શરીરના સંપર્કથી દૂર થતાં તરત જ એમાં પારાની સપાટી નીચે આવતી નથી, તે જ્યાં હોય ત્યાં જ રહે છે, તેથી જ તો આપણને તાપમાન જાણવા મળે છે। આગળનું વિધાન જોઈ લઈએ તો તે 35 અંશ સેલ્સિયસથી 42 અંશ સેલ્સિયસ તાપમાનના ગાળાનું માપન કરે છે। તો એ વિધાન પણ સાચું છે। તો અહીંયા આપણને કયું વિધાન ખોટું મળ્યું? વિધાન 2। તો એવો ઓપ્શન નીચે આપણે જોઈએ તો આપેલો છે ઓપ્શન સીમાં, તો એ આપણો સાચો જવાબ થઈ જશે। આગળનો પ્રશ્ન જોઈએ, અમિતની મમ્મી તેના સફેદ શર્ટ પર રહેલા હળદરના ડાઘને સાબુના પાણીથી ધોવે છે, તો કયા રંગના ધબ્બા તેમાં જોવા મળશે? તો આ પણ આપણે ભણી ગયા છીએ। આનો જવાબ આવશે ઓપ્શન ડી, લાલ કલરના ધબ્બા જોવા મળશે। તો અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ। આમાં આપણે 10 પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું। આગળનો બીજો ભાગ આનો રહેવાનો છે, જેમાં આપણે બીજા 10 પ્રશ્નોની વાત કરીશું। તો એ વિડીયો તમને મળી રહે એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જ કરી દેજો। આવા જ વિડીયો તમને મળતા રહેશે।